સુરતના ડિંડોલીમાં આરડી ગેટ પાસે 5 વર્ષની બાળકી પર બળાત્કાર કરનાર જાનવરની ડિંડોલી પોલીસે ધરપકડ કરી। સુરતના ડિંડોલી આરડી ફાટક પાસે વાસનાની હદ વટાવી દેતી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક 37 વર્ષના યુવકે 5 વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર ગુજાર્યો છે। દિવસ દરમિયાન દાદા દાદી સાથે રહેતી માસૂમ બાળકીનું અપહરણ હવસનો શિકાર બની થોડા જ કલાકોમાં ડિંડોલી પોલીસે બળાત્કાર કરનારને પકડી પાડ્યો। બાળકીને લોહીલુહાણ હાલતમાં છોડીને બળાત્કારી ભાગી ગયો। ડિંડોલી પોલીસ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 65 અને POCSO હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। મળતી આવતી માહિતી મુજબ એવું જાણવા મળ્યું છે કે 37 વર્ષીય સુરેશ ગોસ્વામી ડિંડોલી વિસ્તારમાં રહે છે। તે 5 વર્ષની છોકરીના ઘરની સામે રહેતો હતો। હુમલાખોર યુવતીને બિસ્કિટની લાલચ આપીને તેના ઘરે લઈ ગયો અને ત્યાં તેની સાથે બળાત્કાર કર્યો। પોલીસ તપાસમાં બહાર આવેલી માહિતી મુજબ આ 5 વર્ષની બાળકીના માતા પિતા બંને દિવસે કામ પર જાય છે, જ્યારે બાળકી તેના દાદા દાદી સાથે રહે છે। પડોશમાં રહેતો સુરેશ ગોસ્વામી નામનો યુવક યુવતીના પરિવારજનોને તેમજ પરિવારને જાણતો હતો અને અવારનવાર યુવતીના ઘરે આવતો હતો, પરંતુ તે યુવતીની પોતાની સાથે લઈ ગયો ત્યારે કોઈને શંકા ગઈ ન હતી। લાંબા સમય સુધી બાળકી ન દેખાતા દાદા દાદી સુરતના ઘરે પહોંચ્યા, જ્યારે તેણે છોકરીને લોહીની નીકળતી અને ખૂબ જ ડરેલી હાલતમાં જોઈ ત્યારે તેણે તેને સુરેશની પકડમાંથી છોડાવી। સમગ્ર મામલાની જાણ તાત્કાલિક ડિંડોલી પોલીસને કરવામાં આવી હતી। બીજી તરફ આરોપી સુરેશ ગોસ્વામી ઘરમાંથી ફરાર થઈ ગયો હતો। જોકે પોલીસે થોડા કલાકોમાં જ આરોપી સુરેશ ગોસ્વામીની ધરપકડ કરી હતી। હવે ડિંડોલી પોલીસે સુરેશ ગોસ્વામીની ધરપકડ કરી વધુ પૂછપરછ અને તેની કોઈ ગુન્હાની ઇતિહાસ છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નાની દીકરી જે 5 થી 6 વર્ષની છે, એના ઉપર એક વ્યક્તિએ દુષ્કૃત્ય આચર્યું હતું। જે અનુસંધાને પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 65(2) મુજબ અને પોક્સોની કલમ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે। આ ગુનો દાખલ કરી અને પોલીસે જે આરોપી છે એને ગણતરીના કલાકોમાં જ પકડી લીધેલ હતો। ત્યારબાદ જે જરૂરી પુરાવા હતા એ પણ સાથે રાખ્યા હતા અને સમગ્ર વિગત મળતા એને ધરપકડ કરવાની અત્યારે પ્રક્રિયા ચાલુ છે। જે આરોપી છે એનો ગુનાહિત ઇતિહાસ અમે તપાસ કરી રહ્યા છીએ। અત્યારે જે પોલીસ પાસે માહિતી છે એ મુજબ જે આરોપી છે એ પડોશી છે આ દીકરીનો અને એના પરિચયમાં જ હતો। જ્યારે દીકરીને કોઈને કોઈ બહાને જેમ કે કંઈક ખાવાનું આપવાના અથવા ચોકલેટ કે એવું કોઈ બહાને એને ત્યાંથી લઈ ગયો હતો અને પોતાના ઘરમાં લઈ જઈને આ દુષ્કૃત્ય આચર્યું હતું। જ્યારે દીકરી મળી આવી હતી ત્યારે એની કન્ડિશન થોડી ખરાબ હતી, એના બ્લીડિંગ થયું હતું, એને લોહીના નિશાનો પણ હતા। આ ઉપરાંત જે આરોપી હતો એ પણ કડંગી હાલતમાં હતો। આ મુજબની પરિસ્થિતિ એ સીન ઓફ ક્રાઇમમાં હતી। પોલીસે ત્યારબાદ આરોપી ત્યાંથી ભાગી ગયો હતો। પોલીસે ખૂબ જ ગણતરીના કલાકોમાં આરોપી સુધી પહોંચી ગઈ હતી।